હાય, તો આજે હાઈફામાં શું નવું જોયું મેં. આ છે હાઈફાની બજાર અને હું અત્યારે પહેલાં બેંકે આવી હતી કારણ કે મારે પૈસા થોડાક ઉપાડવાના હતા અને અહીંની બેંક છે. સિગ્નલ ઉપર હાલવાનું હોય, ગ્રીન થાય ત્યારે જ હાલવાનું, નકર કોક ગાડી આવી અને ઠોકર મારી જાય. અહીંથી એક અસલ મજાની શોપ છે, ત્યાં બધી ચોકલેટ ને એવું બધું મળે, તો હું ત્યાં જવાની. અને આ મેઇન સ્ટ્રીટ છે હાઈફાની. અહીંયા બિચારા માગવા વાળા હોય. મારી પાસે તો કંઈ હે નહીં થી આપું, મારે ઘટતા હોય ક્યારેક તો. અહીં ટ્રાન્સપોર્ટની સુવિધા સારી છે. ઘડીએ ઘડીએ 5 મિનિટે ને 10 મિનિટે બસ આવે. અને આ સામે છે ને શોપ, એ ઇન્ડિયન શોપ છે, ત્યાં બધુંય મળે. મતલબ કે સ્પેશિયલી ગુજરાતીનું લોટ ને અથાણા ને બધી વસ્તુ મળે ત્યાં, મસાલા ને. એટલે જ્યારે અઠવાડિયામાં કે મહિનામાં 1-2 વાર આવવાનું હોય ને ત્યારે અમે અહીંયા આવીએ. ઈસ્ટ વેસ્ટ શોપ છે, બધું ફૂડ હોય ત્યાં. ઘઉંનો લોટ ને બાજરાનો લોટ ને બધું હોય. સારું, આજે કંઈ લેવાનું નથી કારણ કે બધું છે. જો આ છે ને ઇઝરાયલના શેકલ છે, 7,500 જેવું છે, અંદાજે ઇન્ડિયાના 2 લાખ જેવું થાય. અંદાજે હાલે. ખાધે પીધે સૂકી છે, આરામ સારું ફ્રૂટ મળે. જો અસલ મજાના ટમેટા, સંતરા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ઓરેન્જ, એપલ, આ બધું મળે. તરબૂજ આવી ગયા. સારું, પણ આપણે કંઈ લેવાનું થતું નથી. અહીં મસ્ત બિલ્ડિંગ છે. જ્યાં ગ્રીન બસ હોય ને ફરતી જ હોય, એ એક જાતનું ટ્રાન્સપોર્ટ છે ગવર્મેન્ટ. એમાં આપણે ગમે ત્યાં જઈ શકીએ. 8 સેકલ કપાય, કાર્ડ હોવું જોઈએ. આની સિસ્ટમ સારી હોય કે આપણે હાલીએ એટલે ગાડીઓ ઊભી રહી જાય. જો કેમ આજે થોડીક ઠંડી છે
તડકો છે અને હે ને અહીં ડિઝર્ટ છે ને રણ એની રેતી પણ ઉડે અને બાજુમાં હે ને પોર્ટ છે એ પણ આપણા અદાણી પોર્ટ દરિયો રણ ને બધું ભેગું અહીંથી સુપર માર્કેટ है दुकान है પહેલાં હે ને મારે પૈસા સેન્ડ કરવા ને એટલે હું પહેલાં ત્યાં જાઉં પછી જોઈએ ક્યાં જવું ઓકે તો ચોકલેટની શોપે ભાગીએ ઓહો હો જો તો આઈસ્ક્રીમ ઓહો હો બોટલ મને લાગે આ હોલસેલના ભાવે ચોકલેટ અહીં મળે બધી કેવી મસ્ત હે ચોકલેટો જોતા જોતા પાગલ થઈ જાય એટલી ચોકલેટો હોય અહીંથી ચાલુ કરીએ ને તો જોત તો ખરી માં કેટલી ચોકલેટો હોય અહીંયા બીજું ઘણું છે બોટલ ને હા ગુલાબની પાંદડી વાળી છે તલ ને કેડબરી ને ચોકલેટ ને ઓહો આ કેન્ડી ટાઈપની હે જેલી ફ્રૂટ જેલી ઓહ માય ગોડ હા હજી તો અહીંયા હે આ પેલી ઓલી ચાઇનીઝ નથી આવતી અને જો અહીંયા ખજૂર હે ઘણી પ્રકારનો એક બ્લેક કલરનો હે પછી આવો કંઈક હે કાચો પાકો જો પછી આ હે ને શું હે ખબર હે તલ હે બે પ્રકારના હે ચોરી પછી આ ખબર ને કંઈક રાઈસ ખમણ हाँ कई तेज पत्ता है बड़े मसाला है जायफल ने બધું है इलायची दालचीनी है કેટલા પ્રકારની है अलग अलग પ્રકારની है ચટણી ને હળદર ને એ બધું મળે આ બધા બીન્સ है चना बे प्रकारना है काबुली आ एक बीजा है
આપણે ઇન્ડિયામાં મસાલા હોય ને ચોરી હે વર્ધાને તો કંઈ ખબર ય નથી પડતી. એ ભગવાન કિસમિસ તો જો કેટલા પ્રકારની હે. ખાય તો આ જ ને, આપણે તો ખબર નહીં આવ્યા ફેરો ખાવા. માંડવીના બી ઓહો, આ બદામ 2 પ્રકારના હે જો. આ બહુ જોયું ઇન્સ્ટામાં. કીવી કેરી હે જો ડ્રાય. ખબર નહીં ઘણું બધું અહીંયા હતા. હા તો કેટલી પ્રકારનો ખજૂર હે. એ મગ, ઘઉં હે ઘઉં. ઘઉંનું કામ કરું. מאי פיש מרקט, שוק הדגים החדש של מאי מרקט. מגוון ענק של דגים טריים באיכות הכי טובה ובמחירים הכי זולים. מחכים לכם. અરાઈ લાગે. ના 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 ના, તો કંઈક બીજું હે. હા બધે ડ્રાય ફ્રૂટ હે, પણ હે ને સોલ્ટ વાળા હોય. બધા ડ્રાય ફ્રૂટ હે. માંડવીના બી હે, કાજુ હે, પિસ્તા હે. હજી આ પણ હે, પેલા સોલ્ટ વાળા હોય બધા. ખજૂર તો જો કેટલી પ્રકારનું હે. પછી આ બ્લુબેરી હે ડ્રાય, અખરોટ. હું તો મસ્ત બધું, પણ કંઈ લેવાનું હતું નહીં. ચંપલ અહીંયા એક સુપર માર્કેટ હે મોટી. આપણે ઇન્ડિયામાં હારમણી હોય, આ આવા હારમણા હોય. આનેથી સફાઈ કરવાની. ઠીક તો હાલો ભાગીએ. બીજું કામ નાની નાની દુકાનો હોય, રમકડા ને પર્સ ને કપડાં ને બધું મળતું હોય, જ્વેલરી ને. ભાગીએ તો બિલ્ડિંગની બહાર નીકળેગા. કદાચ હળવે હળવે ઘર ભેગા થાય. અહીંથી નાઈસ જો મસ્ત પોર્ટ દેખાય, દરિયો બાજુમાં. આ ચારે બાજુ રેતી ઉડે જો તો. આ વાતાવરણ ચોખ્ખું ને. તો જો અહીંથી દેખાય કેવી રેતી ઉડે લાલ લાલ.
હાલતા જાઓ બસ સ્ટેશન ગોતો. આ બસ સ્ટેશન છે પણ મને ખબર નથી અહીંથી બસ મળે કે ન મળે. તો એક બીજું બસ સ્ટેશન છે, ત્યાંથી 115 નંબરની બસ લેવાની અને પછી ભાગવાનું. કારણ કે રેતી બહુ ઉડે, જો કેટલી રેતી ઉડે. થોડુંક સેફ ને ક્લાઇમેટ સારું ને એટલે ઘરે પૂકી જવાનું વહેલું. હા, અહીંથી બસ સ્ટેશન છે. ચશ્માની દુકાન હવે કે તો આઈડિયું નાનકડું જો તખાનું બસ સ્ટેશન, અને અહીંથી બસની વેઇટ કરવાની. અને થેન્ક યુ તમે બધાય મને જોઈ, અને હું તમને આઈફા વિશે નવું બતાડતી રહીશ. સો બાય બાય, ટેક કેર.